મિત્રો, આજના દિવસે લેવાયેલી ટાટ એચએસની પરીક્ષા બધા જ મિત્રોની ખૂબ સારી ગઈ હશે એવી મારી આશા રહેશે. અને તે જ પરીક્ષાની અંદર જે બીજો ભાગ એટલે કે પેપર 2 ગુજરાતી પ્રથમ ભાષા, તેના આજે આપણે પ્રશ્ન ઉત્તરો આન્સર કી વિશે ચોક્કસપણે સારા એવા જવાબો સાથે વાત કરીશું. મિત્રો, આપણે પહેલો જ પ્રશ્ન જોઈએ 101 નંબરનો કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવના. આ પંક્તિ કયા કાવ્યની છે? તો એનો જવાબ છે ઉર્મિલા. બીજો પ્રશ્ન છે કવિ શ્રી ઉમાશંકર જોશીને નિશિથ કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કયા કવિ સાથે સંયુક્ત રીતે મળ્યો હતો? તો એનો જવાબ છે ડી, કન્નડ કવિ પુટ્ટપ્પા અને ઉમાશંકર જોશી. ત્રીજો પ્રશ્ન છે સાકરવું શબ્દ કઈ બોલીમાં વપરાય છે? તો આ સૌરાષ્ટ્રની બોલીમાં વપરાય છે. ચોથો પ્રશ્ન છેલ્લું દર્શન કાવ્યમાં કવિ જયંત કોઠારીએ કોની પત્નીના અવસાન નિમિત્તે પ્રસ્તુત કરેલ સોનેટ કાવ્ય છે? તેનો જવાબ છે રાવી પાઠક. પાંચમો પ્રશ્ન છે ફંફોશ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ખાસું જૂનું ઝાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી. આ કાવ્યના કવિ કોણ છે? તો બાલમુકુંદ દવે. છઠ્ઠો પ્રશ્ન છે થરથર પથ્થર થરથર ધ્રુજે. આ પંક્તિમાં કયો અલંકાર વપરાયો છે? તો સજીવારોપણ અલંકાર. 107મો પ્રશ્ન છે દળદળનો અર્થ શું થાય? તો દેવું થાય. 8મો પ્રશ્ન છે છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે. આ વિધાન કોણ બોલે છે? તો ભગવાનજીભાઈ બોલે છે. 109મો પ્રશ્ન છે શોકા વેશે હૃદય ભરતી કમતી ભીતિઓથી ને ચિન્નાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યાગ્ર થાતી. આ પંક્તિ છંદની છે? મંદાક્રાંતા છંદ. 10મો પ્રશ્ન છે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર કવિ કોણ છે? તો કવિ ભાલણ. 111મો પ્રશ્ન છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય. આ વિધાન કયા પાઠમાંથી લેવામાં આવ્યું છે? તો પોસ્ટ ઓફિસ ધૂમકેતુ. 112મો પ્રશ્ન છે કોચમેન અલી ડોસાની નજર કેવી છે? તો ઇટાલીના ગરુડ જેવી. 13મો પ્રશ્ન છે ચંદ્રહાસ ક્યાં પહોંચીને વિશ્રામ કરે છે? કયા નગરમાં? તો કૌંતલપુર નગરમાં. 114મો પ્રશ્ન છે સનસનાટી તૂટી પડવી એટલે શું? તો આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. 115મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પદ્ય વાર્તા સામળની નથી? તો પંચીકરણ. 116મો પ્રશ્ન છે મારા ફળીના ઝાડવા 2 કાવ્યના કવિ કોણ? તો દેવજી રા મોઢા. 117મો પ્રશ્ન છે ધન્ય માત તાત એના દિશે છે કોણે કીધા હશે પુણ્ય હેમે હાડ ગાળ્યા સુખ તાળ્યા તો એવો હશે તન. પ્રસ્તુત પંક્તિ કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? તો એમ ઉગાર્યો ચંદ્રહાસ. 118મો પ્રશ્ન છે મણિશંકર રત્નજી ભટ્ટની સર્જક પ્રતિભા સામા સોળે કલાએ ખીલી ઉઠે છે? તો ખંડકાવ્ય લખવામાં તે ખૂબ જ આગળ છે. 119મો પ્રશ્ન છે ઓય માટીડું નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડિયો લાગે છે ભગવાને. આ વાક્ય કોણ બોલે છે અને કોણ કહે છે? તેનો જવાબ છે જમકુ અને જમન. જમકુ બોલે છે, જમનને કહે છે. 120મો પ્રશ્ન છે પડી શબ્દનો અર્થ આપો. તો પ્રવાહી માપવાનું એક માપ. 121મો પ્રશ્ન છે હું ચાહું છું કાવ્ય કવિએ સુંદરમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. 122મો પ્રશ્ન છે રમેશ પારેખની કવિતાઓ કયા કાવ્ય સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે? તો મન પાંચમના મેળામાં. 123મો પ્રશ્ન છે રવિશંકર મહારાજે ઈસવીસન 1922માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના ક્યાં કરી હતી? તો સુણાવમાં કરી હતી. 124મો પ્રશ્ન છે કમખા ગમખા એ કોના જીવનનો સિદ્ધાંત હતો? કેકા શાસ્ત્રી. 125મો પ્રશ્ન છે ટાંપ શબ્દનો અર્થ આપો. તો ટાંપ એટલે નજર. 126મો પ્રશ્ન છે પરાજયની જીત કાવ્ય પ્રહલાદ પારેખના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો બારી બહાર. 127મો પ્રશ્ન છે તોફાન દિવસમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ નુકસાન એ જ તોફાન આવે ને એમને. આ વાક્ય કોણ બોલે છે? તો નાનાભાઈ ભટ્ટ. 128મો પ્રશ્ન છે આભરણ શબ્દના સમાનાર્થી શબ્દ શોધો. તો પહેલો જવાબ સાચો છે અલંકાર આભૂષણ શણગાર. 129મો પ્રશ્ન છે સુખ ચંચા અતિ ઉત્તમ જાણે અધરબિંબ અલંકન. અહીંયા અલંકૃત આવે છે શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કળીસા દંત. ઉપરોક્ત પંક્તિમાં કોના રૂપના વખાણ કરવામાં આવ્યા છે? તો ચંદ્રહાસના રૂપના વખાણ કરવામાં આવ્યા છે. 130મો પ્રશ્ન છે મંડળી મળવાથી થતા લાભ એ નિબંધ લખી નિબંધ લખવાની શરૂઆત કરનાર કોણ હતા? તો કવિ નર્મદ. 131મો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યમાં દયારામ કયા પ્રકારના સાહિત્ય સર્જન માટે વિખ્યાત છે? તો તેમણે ગરબીઓ ઘણી લખી છે અને તેના માટે તે વિખ્યાત પણ છે.
123મો પ્રશ્ન છે, નીચે આપેલા વિશેષણો પૈકી કયું વિશેષણ વિકારી છે? તો રૂપાળું, રૂપાળી, રૂપાળો, એટલે આ પરિવર્તન થાય છે એટલે વિકારી વિશેષણ છે. 133મો, શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. વાક્યમાં વપરાયેલ કૃદંત જણાવો. તો જવાબ ડી આવે છે, બોલાવી, માંગેલા, લખવા. 134મો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય લેખન રૂઢિની દ્રષ્ટિએ સાચું છે? તો એનો જવાબ આવે છે સી, ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચઢી. 135મો પ્રશ્ન છે, સંબંધક ભૂત કૃદંતના અનુસંધાને નીચે પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? તો પહેલો જવાબ છે કે કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતું નથી. આ વાક્ય બંધ બેસતું નથી. 136મો પ્રશ્ન છે, નીચે નવલિકા અને તેમાં આવતા પાત્રની જોડી આપેલ છે. કયું પાત્ર નવલિકા સાથે બંધ બેસતું નથી? તો જવાબ આવે છે બી, સેલ્વી, પંકજમ અને નીલા પાત્ર. 137મો પ્રશ્ન છે, લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો જવાબ આવશે ડી, સુંદરીને સ્થાને સૌંદર્ય ને તે પણ પૂજનીય. 138મો પ્રશ્ન છે, વિરામ ચિહ્નોની દ્રષ્ટિએ સાચું વાક્ય કયું છે? તો જવાબ ડી, પણ મને હું રજ માત્ર હીન ગણતો નથી, પછી અર્ધ વિરામ આવે છે, બલકે મને એનું ગૌરવ છે, પૂર્ણ વિરામ. 139મો પ્રશ્ન છે, ઉપાલંભ શબ્દનો સાચો સમાનાર્થ શબ્દ કયો છે? તો ઠપકો. 140મો પ્રશ્ન છે, વસુધાના અભ્યાસ મારફતે જીવન ઘડતરનો આદર્શ સંદેશ કઈ નવલકથામાં દર્શાવવામાં આવ્યો છે? તો આંસુ ભીનો ઉજાસ. 141મો પ્રશ્ન છે, અનિરુદ્ધનો ગૃહ ત્યાગ બૌદ્ધ કથા લેખકની કઈ કૃતિમાંથી લેવામાં આવી છે? તો કમળના તંતુ. જવાબ આવશે સી. 142મો પ્રશ્ન છે, આ સીતાફળ આપતું ઝાડ બહુ જ સુંદર છે. સીતાફળ પદમાં ઈ પ્રત્યય ઉમેરતા સાચું વાક્ય કયું બનશે? તો આ સીતાફળી બહુ જ સુંદર છે. 143મો પ્રશ્ન છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર કોણ હતા? તો સામળ ભટ્ટ. 144મો પ્રશ્ન છે, વિરહના ભાવોને ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું લોકગીત નીચે પૈકી કયું છે? તો વનમાં ચાંદલિયો ઉગ્યો. 145મો છે, જવનિકા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? તો જવનિકા એટલે પડદો. 146મો પ્રશ્ન, ગીતા દીવડાને પ્રગટાવે છે. આ વાક્યમાં દીવડાને કઈ વિભક્તિ દર્શાવે છે? તો કર્મ વિભક્તિ દર્શાવે છે. 147મો પ્રશ્ન છે, કેવા પ્રકારના વાક્યોમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવેલો હોય છે? તો વિધ્યર્થ વાક્યના પ્રકારોમાં આવું દેખાવા લાગે છે. 148મો પ્રશ્ન છે, નીચેના વિધાનો કયા સાહિત્યકારને લાગુ પડે છે? એમાં પહેલું વાક્ય છે, તેની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ SNDT યુનિવર્સિટીને મળ્યો છે. અને બીજું વાક્ય છે, મહાભારતમાંથી ભારત સંહિતા તારવી આપી હતી. તો આ કેશવરામ શાસ્ત્રી. 149મો પ્રશ્ન, મેં મકાનો બાંધવામાં જે ઘડિયારે તે ખીલા તો અહીં જડ્યા. આ પંક્તિ કયા કવિની છે? તો પ્રિયકાંત મણિયાર. 150મો પ્રશ્ન છે, કેકા શાસ્ત્રીને નીચેનામાંથી કયું ગૌરવ બિરુદ આપવામાં આવ્યું નથી? કર્મ ચૂડામણી. આ બિરુદ તેમને મળ્યું નથી. 151મો પ્રશ્ન છે, વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી એ શેરી હું સાવ અજાણ હોઉં ને એમ મને તાકી રહી. આ વાક્ય કયા લલિત નિબંધમાંથી લીધો છે? તો સ્ટેચ્યુ રમવાની મજા. 152મો પ્રશ્ન છે, રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસમાં અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી. આ પંક્તિઓ કયા ગદ્યની છે? તો રેફરન્સ બુક. 153મો પ્રશ્ન છે, છેલ્લે રહ્યા દોઢ પાસેર પ્રસંગ કથામાં કયા દેશનો પ્રસંગ વર્ણવાયો છે? તો જર્મની. 154મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાં ખોટી જોડણીવાળો શબ્દ કયો છે? તો ડી આવશે જવાબ, ચીપિયો. 155મો પ્રશ્ન છે, કેવા પ્રકારની વાક્ય રચનામાં ક્રિયાપદ કર્મને અનુલક્ષીને મુકાય છે? તો કર્મણી વાક્યની અંદર. 156મો પ્રશ્ન છે, ગોળ એ કેવા પ્રકારનો શબ્દ છે? તો એ સંવૃત ગોળ પ્રકાર છે. 157, ભૂર શબ્દનો વિરોધી શબ્દ શું? ભૂર એટલે મૂર્ખ થાય, તો અહીંયા આપણે ડાહ્યું લેવાનું છે. 158, નીચેના વાક્ય પ્રકારો કયો છે કે મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે અને એક સ્વપ્ન જુએ છે? તો આ સાદું વાક્ય પણ કહેવાય ને સંયુક્ત વાક્ય, કારણ કે વચ્ચે અને આવે છે. 159મો પ્રશ્ન, આ દીવામાંથી ઘાસલેટ ધોડીને લઈ લ્યો. રેખાંકિત અક્ષર કઈ વિભક્તિનો છે? રેખાંકિત અક્ષર કયો? તો માંથી એ પંચમી વિભક્તિનો છે. 160, ચૂલામાં બાળવા માટે ગોઠવેલા છાણા કે લાકડા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો ઓબાળ. 161મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં પ્રત્યય કયો છે? એ તો ભાતના એક પ્રખ્યાત ક્રાંતિકારી હતા. તો અહીંયા ના પ્રત્યય વાપરવામાં આવ્યો છે.
162મો છે ભારતની બંધારણની કઈ અનુસૂચિમાં દરેક ભાષા માટે અકાદમીની સ્થાપના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો 8મી અનુસૂચિ. 163મો છે કે મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. આ વાક્ય કોણ બોલે છે? તો સેલ્વી પંકજમ. 164મો પ્રશ્ન છે સાહિત્યકાર અને કૃતિના જોડકા પૈકી કયું સાચું છે? તો જવાબ સી સાચો છે. એમાં પહેલું અને ચોથું, પહેલું આનંદ શંકર ધ્રુવ એટલે ઈશ્વર સર્વવ્યાપી, અને ચોથું મહેશ યાજ્ઞિક વાત એક સાપની. આ બંને સાચા. બાકી જે બીજું છે કિશનસિંહ ચાવડા, ત્યાં અમૃત આવશે અને એન્ટની ચેખોવમાં શરત આવશે. ઉપર નીચે કરી દીધું છે. 165મો પ્રશ્ન છે ડૉક્ટર હસુ યાજ્ઞિકે કયા લેખમાં આદિવાસી લોકકલા અને સંસ્કૃતિની ઝાંખી કરાવી છે? તો આપણો કલા વારસો. 166મો પ્રશ્ન, એની અંદર મને એવું લાગે છે કે બી જવાબ હશે કે તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? પ્રશ્નવાચક ચિહ્ન અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્ય સાચું છે કે નહીં તે ચેક કરવાનું છે. 167મો પ્રશ્ન છે આંસુ ભીનો ઉજાસ નવલકથામાં નીચેનું વાક્ય કોણ બોલે છે કે એ ઉજ્જડ મલકને મારે નંદવંદનમાં ફેરવી નાખવો છે? તો આ બોલે છે વાક્ય દેવરાજ. 168મો પ્રશ્ન છે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તક મુખપૃષ્ઠ 4 એટલે કે છેલ્લા પાના ઉપર કયું ગીત મૂકવામાં આવ્યું છે? તો રાષ્ટ્રીય જય ચેતનાનું ગાન. 169મો પ્રશ્ન છે કે પુસ્તકો સપનામાં આવે અને મને પૂછે કબાટમાંના પુસ્તકો ઉર્મી કાવ્ય આધારે કયું વિધાન સાચું નથી? તો બીજા 3 જવાબ સાચા છે. પહેલું જે જવાબ છે તે આવતું નથી કે ક્યારેય કબાટમાં જોયા છે. 170મો પ્રશ્ન છે નીચેનામાંથી સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ કયું જોડાણ સાચું છે? તો બી જવાબ આવશે શ્યામ રંગ સમીપ, એ પદ અને ભજન બંને જ છે. 171મો પ્રશ્ન છે કવિ બોટાદકરના છંદોબદ્ધ કાવ્ય ઉર્મિલામાં કયો છંદ બંધ બેસતો નથી? તો પૃથ્વી છંદ. 172માં છે કે જે વાક્યમાં ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તે વાક્યને શું કહેવામાં આવે છે? તો વિધ્યર્થ વાક્ય કહેવામાં આવે છે. 173મો પ્રશ્ન છે આર્યો તળપદા શબ્દનો શિષ્ટ રૂપ જણાવો? તો ગોખલું. હવે 174 નંબર થોડુંક ડાઉટફુલ છે કારણ કે અહીંયા તમે ખાલી સી જવાબ જોઈ શકો છો જેમાં જોડાક્ષર નથી, બાકી બધામાં જોડાક્ષર આપ્યા છે. તો એનો જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે જ ખબર પડશે. 175મો પ્રશ્ન છે કે નીચેની પંક્તિ કયા કવિની કવિતાની છે? કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિને ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. સુંદરમની આ કાવ્ય પંક્તિ છે. 176મો પ્રશ્ન છે કે નીચેના સાદા વાક્યો કયા સંયોજનથી જોડાઈને સંકુલ વાક્ય બનશે? તો જ્યારે રાતના 2:30ના સુમેરો સૌ જંપ્યા ત્યારે 4 વૃદ્ધ માણસોએ આવીને દરબારને ઈશારો કર્યો. જ્યારે ત્યારે. 177મો પ્રશ્ન છે કે રાવી પાઠકનું છેલ્લું દર્શન કાવ્ય કયા પ્રસંગ નિમિત્તે લખાયું છે? તો જવાબ એ આવશે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે. 178મો પ્રશ્ન છે કે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો મીઠા વગરની બધી રસોઈ ફીકી લાગે છે. અહીંયા બધી જવાબ આવશે. 159મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાનમાં પુરુષાર્થનો મહિમા દર્શાવ્યો છે? તો જવાબ આવશે સી સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નહાય. 180મો પ્રશ્ન છે દમયંતી સ્વયંવરમાં નીચેનામાંથી કયા દેવની ઉપસ્થિતિ ન હતી? તો શનિદેવ ત્યાં હતા નહીં. 181મો પ્રશ્ન છે લેખન કૌશલ્યમાં આધારરૂપ બાબત કઈ છે? તો સુવાચ્ય અક્ષર. 182મો પ્રશ્ન છે નીચેનામાંથી સૂક્ષ્મ અધ્યાપનનો અંતિમ તબક્કો કયો? તો પુનઃ પ્રતિપોષણનો તબક્કો. 183મો પ્રશ્ન છે જેની અંદર બ્લૂમ યોજના અનુસાર ભાવાત્મક ક્ષેત્રનો માતૃભાષા શિક્ષણનો સામાન્ય હેતુ નીચેનામાંથી કયો છે? તો આનો પણ જવાબ થોડુંક ડાઉટફુલ છે, પણ એને સાહિત્ય કૃતિનો આનંદ મેળવવું એવો જવાબ આપણે લઈ શકીએ છીએ. 184મો પ્રશ્ન છે મેળવેલ જ્ઞાનનો તદ્દન નૂતન અને નિશ્ચિત કે અનિશ્ચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની શક્તિ, સામર્થ્ય કે ક્ષમતાને શું કહેવામાં આવે છે? તો તેને ઉપયોજન કહેવામાં આવે છે. 185મો પ્રશ્ન છે કે વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિને અસરકાર બનાવવા કયો ઉપાય નીચેનામાંથી તમે કરશો? તો ડી જવાબ આવશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન. 186મો પ્રશ્ન છે વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ નીચેનામાંથી કઈ નથી? તો અનુકરણ પદ્ધતિ. 187મો પ્રશ્ન છે જીભ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો? હાસ્ય નિબંધ. 188મો પ્રશ્ન છે ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રત્યેક પ્રકરણ પર QR કોડ આપેલો છે તે કઈ એપ્લિકેશન સાથે સ્કેન કરવામાં આવે છે? તો દીક્ષા એપ સાથે સ્કેન કરવામાં આવે છે. 189મો પ્રશ્ન છે વર્ગખંડમાં એક તાસ દરમિયાન જે મુદ્દો શીખવવાનો છે તેના માટે શિક્ષક પાસે મુખ્ય કઈ પૂર્વ તૈયારી હોવી જોઈએ? તો આયોજન હોવું જોઈએ. 190મો પ્રશ્ન છે ગદ્ય શિક્ષણ કાર્ય કરતી વખતે શિક્ષક કેટલા મહત્વના આયામો થકી કાર્ય કરે છે? નીચેના પૈકી કયા આયામો નથી? તો એમાં જવાબ આવશે બી ગૃહ કાર્યની તપાસ. 191મો પ્રશ્ન છે શાળાકીય વાર્ષિક પરીક્ષા પદ્ધતિના નીચેના પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? તો જવાબ આવે છે સી કથન અભિવ્યક્તિનું મૂલ્યાંકનમાં સ્થાન નથી. 194મો પ્રશ્ન છે માઇક્રો ટીચિંગ અંગેનો ખ્યાલ સને 1961માં
નીચેનામાંથી કઈ યુનિવર્સિટીને થયો? તો સી સ્ટેનફર્ડ યુનિવર્સિટી. 195મો પ્રશ્ન છે, વર્ગના કદ અને સમયની દ્રષ્ટિએ માઇક્રો ટીચિંગ એ માપી શકાય એવી અધ્યાપન પ્રક્રિયા છે. આ વાક્ય કોનું છે? તો એલન ડ્વાઇટ. 196મો પ્રશ્ન છે, શિક્ષકે વર્ગખંડમાં વિષયાભિમુખ કૌશલ્ય હસ્તગત કરવા માટે કયા પ્રકારનું અનિચ્છનીય વર્તન કરવાનું ટાળવું જોઈએ? તો સાતત્ય ભંગનું વર્તન. 197મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રકારનું કૌશલ્ય શિક્ષકના વર્ગ કાર્યમાં લેખિત દસ્તાવેજ છે? તો એનો જવાબ આવશે ડી શ્યામ ફલક કૌશલ્ય. 198મો પ્રશ્ન છે, શિક્ષક વર્ગખંડ દરમિયાન વિવિધ પ્રકારના હલનચલન, હાવભાવ અને વાણીમાં આરોહ અવરોહ કરે છે તે કયા પ્રકારનું કૌશલ્ય કહી શકાય? તો ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. 199મો પ્રશ્ન છે, વાતને જ્યારે દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે કયું ગદ્ય ઉપયોગી બને છે? તો જવાબ આવશે સી વાદાત્મક ગદ્ય. અને છેલ્લો પ્રશ્ન છે 200 નંબરનો, કસોટીની રચના માટે ત્રિપરિમાણ દર્શક કોષ્ટક એટલે કે બ્લુ પ્રિન્ટની રચના શાના આધારે કરવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ડી ઉપરની ત્રણેય બાબતને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણે કોષ્ટક રચવું જોઈએ. તો મિત્રો, આ હતી આપણી આજની જે ગુજરાતી ટાટ લીધી એક્ઝામ તેના આન્સર કી. હવે આની અંદર બદલાવ પણ આવી શકે છે જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે, પણ અહીંયા આપણે એવું ધારી શકીએ છીએ કે 99% જે જવાબ છે તે આપણે અત્યારે જે જોયા તે સાચા જ છે. આગળ પછી જ્યારે આન્સર કી આવે ત્યારે